રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 17% વધારો થયો છે. ગાંધીનગર 3 જુલાઈ 2024 દેશ વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરો આકર્ષણ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ સ્તરે લઈ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભિભૂત બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરું સૌંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યા છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. વર્ષ 2023માં એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17%નો વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી સ્પાઇસીસ જે સુરત બંદરેથી યુરોપમાં એક્સપોર્ટ થતા હતા, તે દરમિયાન 15મી સદીમાં, 18મી સદીમાં, 16મી સદીમાં ઘણા બધા વિદેશી, જેમ કે યુરોપમાંથી, ઇંગ્લેન્ડમાંથી, પોલેન્ડમાંથી ઘણા બધા વેપારીઓ આવતા, ફ્રાન્સમાંથી, અહીંયાથી સ્પાઇસીસ ખરીદતા અને ગુજરાતની ઝાંખી કરતા. અંદાજે મારા અનુભવ મુજબ જ્યારથી હું ટુરિસ્ટને ફરવા લઈ જાઉં છું ત્યારથી અત્યાર સુધીમાં પ્રવાસીઓનો જે આંક દિવસે દિવસે અથવા તો વર્ષે વધતો જાય છે. અત્યારે હાલ આજની તારીખમાં પણ વિદેશી પ્રવાસીઓ આવે છે, જેઓ અમદાવાદમાં પણ અમદાવાદની જે જાહો જલાલે કે હેરિટેજ સિટી અમદાવાદને જાહેર કર્યું. 2017માં અમદાવાદને યુનેસ્કોએ હેરિટેજ સિટી જાહેર કરી. પાટણની રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, જે આપણી ઐતિહાસિક ધરોહર છે, જ્યાં 2 નમૂની કલાકારી, વાસ્તુકલા, એના નમૂના, અદ્ભુત નકશી કારીગરો, તે સમયમાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ નહોતા, ના તો કોઈ પણ પ્રકારની મશીનરી હતી. ફક્ત તે સમયની અંદર જે આર્કિટેક્ચર્સ હતા તે લોકો ફક્ત પોતાનું માઇન્ડ યુઝ કરી પથ્થરની ઉપર આબેહૂબ જીવિત નકાશી રજૂ કરતા હતા અને બનાવતા હતા. અમદાવાદના ટુરિસ્ટ ગાઈડ જગદીશભાઈના કહેવા મુજબ પણ વિદેશીઓનું ચલણ આપણા ગુજરાતમાં વધી ગયું છે. ટુરિસ્ટમાં પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાતની અલગ અલગ સંસ્કૃતિ અને સૌંદર્ય જોવા માટે લોકો આકર્ષિત થયા છે. સાથે અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડીકુટીર સહિતના આકર્ષણોની મુલાકાત પણ વિદેશીઓ દ્વારા લેવામાં આવી રહી છે અને તેની સરાહના કરવામાં આવી રહી છે. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં પણ તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનાર પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે. સાથે વિદેશીઓ માટે ગુજરાત અત્યારે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.